students, welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and you people are learning chemistry with me. સૌથી પહેલા આપણે ધોરણ 11 માનું ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છીએ. 11 માનું ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રાસાયણિક બંધન અને આણ્વીય રચના એટલે કે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. એમનો આજે 19મો લેક્ચર આપણે ભણી રહ્યા છીએ અને આજનો આપણો આજે લેક્ચર છે એમાં ગુજરાત બોર્ડ આપણે ડિસ્કસ કરવાના નથી, પરંતુ જે ટોપિક આપણે ગુજરાત બોર્ડમાં ડિસ્કસ કરી ગયા છીએ એને રિલેટેડ આજે આપણે આ સ્ટડી કરવાના છીએ. એમાં આજનો પોર્શન પ્યોરલી જેડબલઈ અને નીટ રિલેટેડ છે કે એમાં કયા ટાઈપના ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં પૂછાઈ શકે એવું નથી, પણ આપણે જે ટોપિક ભણ્યા છીએ, જે થિયરી ભણ્યા છે, એ થિયરીનો યુઝ એમસીક્યુ માં કઈ રીતે થાય એના માટેનો આજનો સેશન છે, રાઈટ? સો આ લેક્ચર આજનો આપણે જેડબલઈ નીટ માટે પણ ખાસ અગત્યનો સાબિત થશે. ફાઇન. સૌથી પહેલા મિત્રો આપણે જે આયનીય બંધ, લેટિસ ઉર્જા, એ જે આખો આપણે અભ્યાસ કર્યો છે એના જ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે. આયનીય બંધ અને લેટિસ ઉર્જા એને રિલેટેડ જ એની આજુબાજુના ટોપિક ચર્ચા કરશું. એમાં ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય અને ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ, રાઈટ? સો સ્ટે ટ્યુન્ડ. ફાઇન. સૌથી પહેલા તો આપણે આયનીય બંધ જે ભણી ગયા છીએ એમાંથી પ્રશ્ન કેવા પૂછાય તો કે એમાંથી આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકાય કે નીચેનામાંથી કયું વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે છે. હવે નીચેનામાંથી કયું વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે એવો પ્રશ્ન પૂછાય, પછી નીચે આવી રીતે જુદા જુદા 4 ઓપ્શન આપ્યા હોય તો સૌથી પહેલો ક્વેશ્ચન કે આ પ્રશ્નો સોલ્વ કેમ કરવા? આયનીય લાક્ષણિકતા ધરાવેલા સૌથી પહેલો પ્રશ્ન કે આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કેમ કરાય? તો કે એના માટેનો ફંડા છે કે આપણે જવાબ મેળવવા માટે વિચારવાનું કે આયનીય લાક્ષણિકતા આપણે વિચારવી છે અને આયનીય લાક્ષણિકતા વિચારવા માટે બે વસ્તુ વિચારવી પડે. એક એનું આયનીય લાક્ષણિકતા એટલે સૌથી પહેલા તો આયોનિક કેરેક્ટર. આયોનિક કેરેક્ટર એવા ટાઈપનો પણ ક્વેશ્ચન ક્યાંય મળે, તમે રેફરન્સ બુક સોલ્વ કરતા હોય તો એનાથી ખબર પડે. તો એના માટે જોવાનું જેનું મેટાલિક કેરેક્ટર, એની કી શું? તો કે જેનું મેટાલિક કેરેક્ટર પ્લસ નોન મેટાલિક કેરેક્ટર, બે વસ્તુ ચેક કરવાની. જે તે સંયોજન આપ્યું હોય, એક એનું મેટાલિક કેરેક્ટર જોવાનું અને બીજું એનું નોન મેટાલિક કેરેક્ટર જોવાનું. અને જેનું મેટાલિક કેરેક્ટર વધુ હોય અને જેનું નોન મેટાલિક કેરેક્ટર વધુ હોય ઈ સૌથી વધુ આયનીય બને. મતલબ બે વસ્તુ ચેક કરવાની. કોણ વધુ પ્રબળ? મેટાલિક કેરેક્ટર એટલે ધાત્વિય ગુણ, નોન મેટાલિક કેરેક્ટર એટલે અધાત્વિય ગુણ. ટૂંકમાં બે આયસ હોવો જોઈએ. ધાત્વિય વલણ અથવા ધાત્વિક પ્રબળતા પણ વધુ હોવી જોઈએ અને અધાતુ તરીકે પ્રબળ હોવું જોઈએ. જેમાં ધાતુ અને અધાતુ બે મેક્સિમમ પ્રબળ હોય ને ઈ સંયોજનો સૌથી વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે, આયોનિક કેરેક્ટર ધરાવે, રાઈટ? હવે એકાદ ઉદાહરણ લઈ તો ખબર પડશે. તો કે સર પહેલા તો પ્રશ્ન થઈ કે તમે સમજાવ્યું એમાં મેટાલિક એ વધુ નોન મેટલ. હા, કારણ કે બે આયનો જોડાયેલા હશે ને. એક મેટલ સામાન્ય રીતે ધન આયન હશે, મેટલ નો આયન હશે. ઋણ આયન હશે, એ નોન મેટલ નો અધાતુ નો આયન હશે. તો ઈ બે જે છે એમાંથી મેટાલિક કેરેક્ટર અને નોન મેટાલિક કેરેક્ટર જે સંયોજનોમાં હાઈએસ્ટ હોય ઈ વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે, રાઈટ? પહેલો ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. NaF, NaCl, NaBr, NaI આ ચાર આપ્યા છે. સોડિયમ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. એમાંથી સૌથી વધુ આયનીય લક્ષણ કોનું વધારે છે? તો સૌથી પહેલા તમને જે આપ્યા છે એ જોઈ શકાય કે ભાઈ આ ચાર છે. હવે એમાંથી તમે જોવા જાવ તો ધાતુ તો બધામાં સમાન છે. ધાતુ બધામાં સમાન છે કારણ કે બધામાં સોડિયમ 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 એટલે બધાનું મેટાલિક કેરેક્ટર સરખું છે. એટલે મેટાલિક કેરેક્ટર ઉપરથી હવે આપણે આ જવાબ સોલ્વ નહીં થાય, આ પ્રશ્ન સોલ્વ નહીં થાય, રાઈટ? કારણ કે બધામાં સોડિયમ ધાતુ છે તો હવે કોનામાં પ્રબળ નક્કી ન થાય કારણ કે બધી સોડિયમ છે. ઓકે, ચલો એટલે સોડિયમ ને કહી દઉં તો વધ્યું શું? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આવું ચાર વધ્યું. હવે આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં જોવાનું કે કોનું નોન મેટાલિક કેરેક્ટર વધારે. તો નોન મેટાલિક કેરેક્ટર એટલે અધાત્વીય ગુણ કોનો વધારે? તો કે આ ચાર છે તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટલે એક જ સમૂહના તત્વો છે. 17મા સમૂહના તત્વો છે, હેલોજન સમૂહના, રાઈટ? હવે સમૂહમાં જેમ નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણ વધતો જાય અને અધાત્વીય ગુણ ઘટતો જાય.
સમૂહમાં એક જ સમૂહના તત્વો હોય છે, સૌથી ઉપરનું હોય ને એ નિર્બળ ધાતુ હોય અને નીચેનું હોય ને પ્રબળ ધાતુ હોય. ટૂંકમાં સમૂહમાં નીચે તરફ આવો એટલે ધાત્વીય ગુણ વધે, આટલું યાદ રાખવાનું. ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરમાં આવે છે. તો સમૂહમાં નીચે તરફ જાવ એટલે ધાત્વીય ગુણ વધે અને ધાત્વીય ગુણ વધતો એટલે સમજવાનું અધાત્વીય ગુણ ઘટતો જ હોય. તો આમાં એક જ સમૂહના તત્વો છે તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન આપણે સમૂહના ક્રમમાં જ લખ્યા છે. તો એમાં નીચે તરફ જાશો તો ધાત્વીય ગુણ અધાત્વીય ગુણ ઘટશે. એક જ સમૂહમાં અધાત્વીય ગુણ ઘટે કારણ કે એક જ સમૂહના તત્વો, રાઈટ? ઓકે ફાઇન. એક જ સમૂહના તત્વો છે, અધાત્વીય ગુણ ઘટે છે. તો સૌથી પ્રબળ અધાતુ કોણ? તો કે ફ્લોરીન છે એ સૌથી પ્રબળ અધાતુ અથવા અધાત્વીય ગુણ સૌથી વધારે થશે. કોનો? તો કે ફ્લોરીનનો, રાઈટ? તો જેનો ધાત્વીય ગુણ વધુ તો કે ધાત્વીય ગુણ સરખો હતો તો અધાત્વીય ગુણ વધુ. અધાત્વીય ગુણ કોનો વધારે? તો કે ફ્લોરીનનો. તેથી NaF નામનું સંયોજન છે એ સૌથી વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે. સમજાય છે મિત્રો? સોડિયમ સરખું હતું તો કાઢ નાખ. બધાને સરખું હોય એવું જરૂરી નથી, અલગ અલગ ધાતુ પણ હોય, એવી જ રીતે અધાતુ પણ હોય. પણ ટૂંકમાં બેયની આપણે ચર્ચા કરી લેવાની, જે વધારે અસર કરતું હોય એને આધારે જવાબ મળે. ઓકે, આ તો એક પ્રશ્ન થયો. ચલો આમાં આપણે શું કર્યું હતું તો કે બધી ધાતુઓ સરખી લીધી. માની લ્યો કે ધાતુ અલગ અલગ છે તો દાખલા તરીકે આવું પૂછે આપણને કે ભાઈ લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને રૂબિડિયમ ક્લોરાઇડ, આ ચારમાંથી સૌથી વધુ અધાત્વીય લક્ષણ કોણ ધરાવે? LiCl, NaCl, KCl ના RbCl. અચ્છા, તો એમાંથી તમે જોવા જાવ તો એમાં અધાત્વીય ગુણ તો કે ક્લોરીન, 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 મતલબ અધાતુ બધામાં સમાન છે. અધાતુ બધામાં સમાન છે અને ઈ બધામાં સમાન છે એટલે એને આધારે ચર્ચા નહીં થાય. આવજો ઉપલા પ્રશ્નમાં માત્ર અધાતુને આધારે ડિસ્કશન થયું, પણ આમાં અધાતુના આધારે ડિસ્કશન થશે નહીં, રાઈટ? ઓકે, તો અધાતુના આધારે ડિસ્કશન નહીં થાય તો શેના આધારે થશે? તો કે ધાતુના આધારે. અચ્છા, તો ધાતુ કઈ કઈ આપી છે? તો કે ધાતુ આપી છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. અચ્છા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એક જ સમૂહની ધાતુઓ છે? તો કે હા, સમૂહ એકની છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, રાઈટ? તો પહેલા સમૂહની ધાતુ છે. સમૂહમાં નીચે તરફ જશો, સમૂહમાં નીચે તરફ જતા શું થાય છે ભાઈ? ધાત્વીય ગુણ વધે કે ઘટે? હમણાં જ કીધું ઉપલા ક્વેશ્ચનમાં, ધાત્વીય ગુણ વધશે. તો ધાત્વીય ગુણ વધે અને ધાત્વીય ગુણ વધે તો સૌથી પ્રબળ ધાતુ કોણ થશે? તો કે રૂબિડિયમ. યસ, સૌથી પ્રબળ ધાતુ કોણ થશે? તો કે રૂબિડિયમ થશે. એટલે સૌથી વધુ ધાત્વીય ગુણ કોનો હશે? તો કે રૂબિડિયમ નો હશે. તો રૂબિડિયમ વાળો આન્સર આવે અને તેથી કહી શકાય કે RbCl છે એ સૌથી વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે છે. આ થઈ ગયો આપણો આન્સર, રાઈટ? એવી જ રીતે આમાં NaF છે એ સૌથી વધુ આયનીય લાક્ષણિકતા ધરાવતું હતું. તો આવા પ્રકારના ક્વેશ્ચન્સ હોય, આયનીય લાક્ષણિકતા શબ્દ વાપરે, એ આયનીય લાક્ષણિકતા વાપરે એટલે એને ધાતુ ગુણ ને અધાતુ ગુણ બે ચેક કરી લેવાના, એના ઉપરથી તમને ખબર પડી જાય. આટલું ક્લિયર છે? ફાઇન. હવે આ તો ઠીક છે, ચલો આપણે આવા ક્વેશ્ચન્સ કર્યા છે, રાઈટ? હવે લેટિસ ઉર્જા અને એની સાથે ફોર્મેશન હીટ ઓફ ફોર્મેશન, સર્જન ઉષ્મા, એની થોડીક ચર્ચા. એ બે વચ્ચે બહુ માઇનોર ડિફરન્સ છે. ઘણીવાર આપણને થાય લેટિસ ઉર્જા યાદ થયું, સર્જન ઉષ્મા યાદ થયું, તો આ એક્ચ્યુઅલી ખબર ના પડી, રાઈટ? તો એના વચ્ચેનો થોડો ડિફરન્સ જોઈએ, પછી એને લગતા ક્વેશ્ચન્સ ને આપણે આગળ વધારીએ, રાઈટ? તો જોઈએ આપણે લેટિસ ઉર્જા અને સર્જન ઉષ્મા. ઓકે, તો આપણે હવે જોઈએ લેટિસ એન્થાલ્પી અને હીટ ઓફ ફોર્મેશન એટલે કે સર્જન એન્થાલ્પી અથવા સર્જન ઉષ્મા વચ્ચેનો તફાવત કોને કહેવાય? તો સૌથી પહેલું લેટિસ એન્થાલ્પી. હવે લેટિસ એન્થાલ્પી તો એક્ચ્યુઅલી આપણે આમ પહેલા ભણી ગયા છીએ, લેટિસ ઉર્જા અથવા લેટિસ એન્થાલ્પી જે કહીએ, રાઈટ? તો સૌથી પહેલા ડાયરેક્ટ ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે લેટિસ એન્થાલ્પી કોને કહેવાશે. તો કે લેટિસ એન્થાલ્પી માટેની ડેફિનેશન છે Na+ gaseous plus Cl- gaseous gives NaCl gaseous, NaCl solid. તો ત્યારે Na+ gaseous છે, Cl- gaseous છે અને એમાંથી NaCl સોલિડ બને છે. તો ત્યારે ઊર્જા મુક્ત થશે, હંમેશા ઉષ્મા મુક્ત થશે, ઊર્જા મુક્ત થાય, છૂટી પડે અને ઈ જે ઊર્જા મુક્ત થાય ને
એને જ આપણે લેટિસ એન્થાલ્પી અથવા લેટિસ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો વ્યાખ્યા શું આપી શકાય? તો કે વ્યાખ્યા આપી શકાય કે વાયુરૂપ આયનો, વાયુરૂપ ધનાયન અને વાયુરૂપ ઋણાયન ઈ બંને ભેગા થઈ અને 1 મોલ ઘન પદાર્થનું સર્જન થાય, સોલિડ સબસ્ટન્સ બને 1 મોલ, ત્યારે જે ઉર્જા સંકળાયેલી છે, ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે એને લેટિસ ઉર્જા અથવા લેટિસ એન્થાલ્પી કહેવાય. સમજાય છે? ફાઇન. તો 1 મોલ વાયુરૂપ ધનાયન અને 1 મોલ વાયુરૂપ ઋણાયન, વાયુરૂપ ધનાયન અને વાયુરૂપ ઋણાયન ભેગા થઈ 1 મોલ ઘન પદાર્થનું સર્જન થાય ત્યારે જે ઉર્જા ઉષ્મા છૂટી પડે એને લેટિસ એન્થાલ્પી કહેવાય. બીજી એક વસ્તુ છે કે લેટિસ એન્થાલ્પી ગણવા માટે, લેટિસ ઉર્જા અથવા લેટિસ એન્થાલ્પી ગણવા માટે કોઈ ડાયરેક્ટ મેથડ નથી. કોઈ ડાયરેક્ટ એવું કોઈ સૂત્ર કે એવી મેથડ નથી કે તમે ડાયરેક્ટ એનાથી લેટિસ એન્થાલ્પી ગણી શકો. તો લેટિસ એન્થાલ્પી ગણવી હોય ને તો માત્ર બોર્ન હેબર ચક્રની મદદથી ગણી શકાય. શેના મદદથી ગણી શકાય? તો કે બોર્ન હેબર ચક્રની મદદથી ગણી શકાય. અને ઈ બોર્ન હેબર ચક્ર છે એ આપણે આજે જ આપણા લેક્ચરમાં ભણવાના છીએ કે બોર્ન હેબર ચક્રની મદદથી કઈ રીતે ગણી શકાય. એટલે ઓકે, તો આ લેટિસ ઉર્જા થયું. હવે એક હજી આવી ટર્મ છે heat of formation. ઓકે, હવે heat of formation એટલે આમ એને બહુ સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય તો સર્જન ઉષ્મા અથવા સર્જન એન્થાલ્પી અથવા સર્જન ઉર્જા બધું ચાલે. ફોર્મેશન એટલે બને છે, રાઈટ? તો સર્જન એન્થાલ્પી અથવા સર્જન ઉષ્મા. ઓકે ઓકે, હવે એમાં પણ આપણે ડાયરેક્ટ આના જેવું ઉદાહરણ આપીએ તો એનું કંઈક સમીકરણ આવું થાય છે: સોડિયમ સોલિડ પ્લસ Cl2 ગેસિયસ, એમાંથી NaCl સોલિડ, અને ઈ જે છે એને ડેલ્ટા HF તરીકે ઓળખવામાં આવે. હીટ ઓફ ફોર્મેશન, ફોર્મેશન એટલે બનવું, સર્જન થવું, રાઈટ? આને બેલેન્સ કરવું હોય તો અહીંયા 1/2 થી મલ્ટીપ્લાય કરી દઈએ. So sodium solid plus 1/2 Cl2 it gives NaCl solid and the heat involved in it is known as heat of formation. અચ્છા, કે સર બધું સાચું પણ આ તો બધું એક ને એક જ છે. તો અહીંયા લેટિસ ઉર્જા કીધું ને અહીંયા સર્જન મુક્ત ઉર્જા કીધું, કેમ નક્કી થાય? તો કે જે સર્જન મુક્ત ઉર્જાની વ્યાખ્યા બાકી છે, સર્જન ઉષ્માની વ્યાખ્યા બાકી છે. શું છે? તો કે 1 મોલ ઘન પદાર્થ, 1 મોલ ઘન પદાર્થ તેના સ્થાયી અને શુદ્ધ સ્વરૂપમાંથી બને ત્યારે જે ઉર્જા છૂટી પડે અથવા સંકળાયેલી છે એને સર્જન ઉષ્મા કહેવાય. આમાં 1 મોલ ઘન પદાર્થ બને છે, આમાં 1 મોલ ઘન પદાર્થ બને છે, પણ આ 1 મોલ ઘન પદાર્થ એના શુદ્ધ અને સ્થાયી, pure and stable form. 1 mol solid substance is formed or 1 mol of solid compound is formed from its pure and stable elements અથવા પ્યોર એન્ડ સ્ટેબલ ફોર્મ્સ. જ્યારે એના મૂળ અને સ્થાયી સ્વરૂપમાંથી 1 મોલ ઘન પદાર્થ બને ત્યારે જે હીટ એની સાથે એસોસિએટેડ હોય એને હીટ ઓફ ફોર્મેશન એટલે કે ડેલ્ટા HF કહેવાય. બે વચ્ચે આમાં વાયુરૂપ આયનોમાંથી બને તો લેટિસ ઉર્જા અને મૂળ સ્વરૂપમાંથી બને તો સર્જન ઉષ્મા. બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગયો? લાગે સરખું. આ વાયુરૂપ આયનોમાંથી બને તો લેટિસ અને મૂળ સ્વરૂપમાંથી બને તો સર્જન મુક્ત ઉર્જા. હજી આ જે સર્જન મુક્ત ઉર્જા અને લેટિસ ઉર્જા છે આ બે વચ્ચેનો ડિફરન્સ આપણને બોન-હેબર ચક્ર ભણશું એટલે એમાંથી વધારે આપણને આઈડિયા આવશે, રાઈટ? હવે અહીંયા ખાસ મિત્રો લેટિસ ઉર્જા અને સર્જન ઉષ્માનો ડિફરન્સ ખબર પડી ગયો અને આપણે લેટિસ ઉર્જા ગણવા માટે કોઈ ડાયરેક્ટ મેથડ નથી એટલે શ્યોરલી આપણે બોન-હેબર ચક્ર ભણવું પડશે. તો આપણે જોઈએ બોન-હેબર ચક્ર, અને બોન-હેબર ચક્રમાંથી આપણને લેટિસ ઉર્જા અને સર્જન ઉષ્મા વચ્ચેનો બેઝિક ડિફરન્સ ક્લિયર થશે, રાઈટ? તો જોઈએ નેક્સ્ટ બોન-હેબર ચક્ર. નેક્સ્ટ ટોપિક આપણે જોઈ છીએ બોન-હેબર ચક્ર. હવે બોન-હેબર ચક્ર છે એના માટે આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે હમણાં ભણ્યા જ ગણીએ કે સોડિયમ સોલિડ plus 1/2 Cl2 gaseous gives NaCl solid. સોડિયમ સોલિડ plus 1/2 Cl2 gaseous gives NaCl solid. અચ્છા, આવું છે તો ત્યારે એમની સાથે જે ઊર્જા સંકળાયેલી છે એને શું કહેશું? તો કે હીટ ઓફ ફોર્મેશન આપણને ખબર છે.
પણ આ ડાયરેક્ટ મળે છે હીટ ઓફ ફોર્મેશન. પણ માની લો કે ઈ પ્રક્રિયા આખી કેમ થતી હોય એને આપણે વિચારવું હોય તો કે એને પણ આપણે વિચારી શકીએ. દાખલા તરીકે સોડિયમ સોલિડ માંથી પહેલા બનશે સોડિયમ ગેસિયસ. ઘનમાંથી પહેલા એનું વાયુમાં રૂપાંતર કરવું પડશે. વાયુમાંથી રૂપાંતર કર્યા પછી એનું આયનીકરણ કરવું પડશે એટલે Na+ ગેસિયસ બનશે. એટલે પહેલા સોડિયમ સોલિડ બનશે, એમાંથી સોડિયમ ગેસિયસ બનશે અને એમાંથી Na+ ગેસિયસ બનશે. રાઈટ? હવે આ સોડિયમ સોલિડમાંથી સોડિયમ ગેસ બને, ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર, એને શું કહેવાય? તો કે ઉર્ધ્વપાતન. એને શું કહેવાય? તો કે ઉર્ધ્વપાતન કહેવાય ભાઈ. ઉર્ધ્વપાતન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. એટલે ત્યારે જે ઊર્જા સંકળાયેલી હોય એને સબ્લિમેશન એનર્જી કહેવાય. શું કહેવાય એને? સબ્લિમેશન એનર્જી. અને ઈ સબ્લિમેશન એનર્જી મૂલ્ય કેવું હોય તો કે ધન આપવી પડશે ને આપણે. ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે ઊર્જા આપવી પડશે એટલે પ્લસ મૂલ્ય હશે. ઓકે, બીજું વિચારીએ સોડિયમ ગેસિયસ માંથી Na+ ગેસિયસ. હવે સોડિયમ માંથી Na+ બનશે એટલે કે આયનીકરણ થયું. ઓકે, તો આ બીજું જે ઘટના થઈ છે એને આયનીકરણ થયું કહેવાય, એટલે કે આયોનાઇઝેશન થયું કહેવાય. અને ત્યારે જે ઊર્જા સંકળાયેલી હોય એને આયોનાઇઝેશન એન્થાલ્પી IE કહેવાય. આયનીકરણ ઊર્જા. ઓકે, તો આયોનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ ઊર્જા. અને આયનીકરણ કરવા માટે પણ મિત્રો આપણે ઊર્જા આપવી પડશે એટલે એનું મૂલ્ય પણ પ્લસ આવશે. રાઈટ? આ સોડિયમ ગેસિયસ તૈયાર થઈ ગયું. હવે તો કે હવે Cl- ગેસિયસ તૈયાર કરવું છે. Cl- ગેસિયસ કેમ તૈયાર થશે? તો કે સૌથી પહેલા Cl2. આ જો પહેલા સોલિડ માંથી ગેસ નીકળ્યું હતું, આને કરવાની જરૂર નથી કારણ કે આ તો ઓલરેડી ગેસિયસ છે. તો ઈ Cl2 છે ને એમાંથી પહેલા આપણે Cl ગેસિયસ બનાવીએ. ઓકે, Cl ગેસિયસ માંથી આપણે પહેલા શું બનાવશું? તો કે Cl2 ગેસિયસ માંથી શું બનાવશું? તો કે Cl ગેસિયસ એટલે અણુમાંથી પરમાણુ બની ગયો. ઓકે, તો ત્યારે આપણે જે કહી શકાય ને એને ડિસોસિએશન થયું કહેવાય. આ શું થશે? તો કે ડિસોસિએશન. એટલે ડિસોસિએશન એનર્જી અથવા ડિસોસિએશન એન્થાલ્પી. પણ અણુ કેટલા છે? તો કે 1/2 છે. એટલે આ પણ કેટલું થશે? તો કે /2. તો આમાંથી આમાં રૂપાંતર થવા માટે ઊર્જા કેટલી જોશે? તો કે ડિસોસિએશન એન્થાલ્પી અથવા ડિસોસિએશન એનર્જી ભાગ્યા 2. અને એ ડિસોસિએશન કરવા માટે પણ મિત્રો આપણે શું કરવું પડશે? તો એના માટે પણ આપણે એમને ઊર્જા આપવી પડશે. રાઈટ? તો એ થઈ ગયું આપણું પ્લસ મૂલ્ય. ડિસોસિએશન એનર્જી બાય 2. રાઈટ? હવે Cl ગેસિયસ બન્યું છે એમાંથી શું બનાવાય? તો કે Cl ગેસિયસ માંથી બનાવાય Cl- ગેસિયસ. Cl ગેસિયસ માંથી શું બનશે? Cl- ગેસિયસ. અને આ જે બને ને એને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. એને ઇલેક્ટ્રોન એફિનિટી EA કહેવાય. અને E જ્યારે બનશે ને ત્યારે હીટ રિલીઝ થશે એટલે એમાં માઈનસ મૂલ્ય. જો આ પ્લસ હતું, આ પ્લસ હતું, આ પ્લસ હતું, આ માઈનસ છે. આ ખબર પડવી જોઈએ. એ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડશે. અને હવે મિત્રો સોડિયમ સોલિડ માંથી Na+ ગેસિયસ મળી ગયું છે. Cl2 ગેસિયસ માંથી Cl- ગેસિયસ બની ગયું છે. અને એ બંને પ્રક્રિયા કરે એટલે એમાંથી શું બને? તો કે એમાંથી બને NaCl સોલિડ. અને ઈ Na+ Cl- માંથી NaCl સોલિડ બને ત્યારે જે ઊર્જા સંકળાયેલી હોય એને શું કહેવાય? તો કે એને જ એની લેટિસ ઊર્જા અથવા તો લેટિસ એન્થાલ્પી Le કહેવાય. લેટિસ એન્થાલ્પી Le. યાદ કરો વ્યાખ્યામાં આગળ ભણ્યા. Na+ gaseous plus Cl- gaseous gives NaCl solid. So that will be lattice enthalpy. Now can you understand the difference in between that formation, heat of formation and the lattice enthalpy? હીટ ઓફ ફોર્મેશન સર્જન ઉષ્મા અને લેટિસ ઊર્જા વચ્ચેનો ડિફરન્સ ખબર પડ્યો? આ ડાયરેક્ટ આમ બને તો એ સર્જન ઉષ્મા થઈ અને આમ થઈને આ જે બને એ લેટિસ ઊર્જા. આ સર્જન, આ લેટિસ. રાઈટ? અને આવું ગોતું હોય તો એમાંથી આટલી ઊર્જાઓ સંકળાયેલી હોય અને આના માટે ફાઇનલી ડેલ્ટા HF કેટલું મળે મિત્રો? તો ડેલ્ટા HF ની વેલ્યુ કેટલી હોય? તો કે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા HF is equal to heat of formation કેટલું થાય? તો કે સબ્લિમેશન એનર્જી પ્લસ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ડિસોસિએશન એન્થાલ્પી બાય 2 માઈનસ ઇલેક્ટ્રોન એફિનિટી મુક્ત થશે એટલે લેટિસ એન્થાલ્પી એટલે માઈનસ લેટિસ એન્થાલ્પી.
રાઈટ? તો ડેલ્ટા HF એટલે કે હીટ ઓફ ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ sublimation enthalpy plus ionization enthalpy plus dissociation energy by 2 minus electron affinity minus lattice enthalpy. અચ્છા, lattice enthalpy છે એનું મૂલ્ય પણ કેવું હશે તો કે માઈનસ હશે, કારણ કે ઈ તો આપણે વ્યાખ્યામાં જ કીધું છે કે ઊર્જા જે મુક્ત થાય એને લેટિસ ઊર્જા કહેવાય. તો આવી રીતે ડેલ્ટા HF મળે આપણને. અને હવે આમાં જો તમને લેટિસ ઊર્જા ગણવાનું કીધું હોય ને તો તમને ક્વેશ્ચનમાં અલગ રીતે બાકી બધા મૂલ્યો આપી દે, લેટિસ એન્થાલ્પી ગણી નાખવાનું, અથવા સર્જન ઉષ્મા ગણવાનું કહે, ઉર્ધ્વપાતન ઊર્જા ગોતવાનું કે, આયનીકરણ કે, ઇલેક્ટ્રોન એફિનિટી કે, ડિસોસિએશન એટલે કાઈ પણ આ ટૂંકમાં 1 2 3 4 5 6 વસ્તુ સંકળાયેલી છે એમાંથી 5 આપે અને છઠ્ઠી ગોતવાની કે. તો આ રીતે મળે. આ જે મળ્યું આખે આખું એને બોર્ન-હેબર ચક્ર કહેવાય. ગેટિંગ મી ઓર નોટ? રાઈટ? સો આ NaCl સોલિડ બનવા માટેનું બોર્ન-હેબર ચક્ર છે અને આ એની લેટિસ એન્થાલ્પી ગોતવા માટેની ફોર્મ્યુલા થાય. આટલું ક્લિયર? ઓકે, બોર્ન-હેબર ચક્ર માટે બીજું એક ઉદાહરણ લખીએ. મેગ્નેશિયમ સોલિડ પ્લસ O2 gaseous gives MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ. O2 એટલે 1/2, રાઈટ? મેગ્નેશિયમ સોલિડ પ્લસ 1/2 O2 gaseous gives MgO સોલિડ. અને આ જે મળે એમનો એન્થાલ્પી ફેરફારને શું કહેવાય તો કે હીટ ઓફ ફોર્મેશન કહેવાય, સર્જન એન્થાલ્પી કહેવાય, રાઈટ? તો મેગ્નેશિયમ સોલિડ plus 1/2 O2 gaseous gives MgO solid, that is delta HF. આમાં પણ આપણે આગળ હમણાં સોડિયમના વિચાર્યું એ જ પ્રમાણનું વિચારવાનું થશે. તો 1 by 1 પહેલા મેગ્નેશિયમનો વિચાર કરીએ. તો મેગ્નેશિયમનો વિચાર કરશું, થોડી જગ્યા રાખીએ એટલે થોડું ઈઝી પડે, રાઈટ? તો મેગ્નેશિયમ સોલિડ. હવે મેગ્નેશિયમ સોલિડમાંથી પહેલા શું બનશે તો કે પહેલા એમાંથી બનશે ભાઈ મેગ્નેશિયમ ગેસિયસ, ડાયરેક્ટ બીજું કંઈ નહીં થાય. તો સોલિડમાંથી પહેલા ગેસિયસ. અચ્છા, સોલિડ માંથી ગેસિયસ કરીએ ત્યારે મિત્રો શું થાય તો કે સોલિડ માંથી ગેસિયસ કરીએ ત્યારે તો ઈ ઉર્ધ્વપાતન થયું કહેવાય, એટલે સબ્લિમેશન એન્થાલ્પી થઈ, ઈ પ્લસ હોય. આમાં પાછું ઉર્ધ્વપાતન લખું ચાલશે ને? રાઈટ? ઉર્ધ્વપાતન એટલે સબ્લિમેશન એન્થાલ્પી. અચ્છા, હવે Mg ગેસિયસ બન્યું, એમાંથી શું બનશે તો કે Mg ગેસિયસ માંથી બનશે Mg+1 ગેસિયસ અને પછી બનશે Mg+2 ગેસિયસ. ઓકે, તો આ ગેસિયસ જ છે પણ Mg માંથી Mg+1 એટલે આયનીકરણ થયું. તો આ આયનીકરણ એન્થાલ્પી એટલે કે IE1, આયોનાઇઝેશન એન્થાલ્પી 1, અને આ દ્વિતીય આયનીકરણ થયું, સેકન્ડ આયોનાઇઝેશન. તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ધેટ ઇઝ IE2. આયનીકરણ, પ્રથમ આયનીકરણ, એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો દૂર થયો એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. નાઉ વી ગોટ ધ Mg+2 gaseous, રાઈટ? ઓકે, અને આયનીકરણ એન્થાલ્પી પ્રથમ પ્લસ હશે, દ્વિતીય પ્લસ હશે. ઓકે, નેક્સ્ટ વિચારીએ 1/2 O2 ગેસિયસ છે, એમાંથી પહેલા શું બનશે મિત્રો તો કે એમાંથી પહેલા ઓક્સિજન ગેસિયસ બનશે, O2 માંથી O બનશે. તો એના માટે શું સંકળાયેલું હશે તો કે યસ, વેરી ગુડ, ડિસોસિએશન એનર્જી. ઓકે, તો ડિસોસિએશન એનર્જી બાય 2 થશે ને અહીંયા, કારણ કે 1/2 મોલ છે અને એ કેવી હશે તો કે પ્લસ હશે, રાઈટ? હવે O ગેસિયસ માંથી શું બનશે તો કે O ગેસિયસ માંથી બનશે O- ગેસિયસ, પ્રથમ ઇલેક્ટ્રોન ગેઇન કરશે. ઓકે, તો ઈ ઇલેક્ટ્રોન એફિનિટી થયું, ઇલેક્ટ્રોન એફિનિટી 1, પહેલો ઇલેક્ટ્રોન એટલે 1 કીધું, બરાબર? અચ્છા, ઇલેક્ટ્રોન એફિનિટી આપણે જોયું કેવું મૂલ્ય હતું તો કે માઈનસ, આ કેવું હતું તો કે પ્લસ, રાઈટ? હવે O-1 માંથી શું બનશે તો કે O-1 માંથી બનશે O-2 gaseous. So that is again electron affinity 2. That is again electron affinity 1 હતી, માઈનસ હતી. આ again electron affinity જ કહેવાશે પણ ઈ સેકન્ડ છે એટલે 2 કહી દઈએ એટલે સપોઝ. બટ માઇન્ડ વેલ O માંથી O- બનશે એ માઈનસ હશે, પણ O- માંથી O-2 બનશે એ પ્લસ બનશે. આ ખાસ યાદ રાખવાનો મુદ્દો છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનો મુદ્દો છે, રાઈટ? સેકન્ડ ઓક્સિજનની સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી will always be plus, first affinity will be minus and second will be plus, right? તો એક આ થયું. હવે આપણી પાસે શું મળ્યું મિત્રો તો કે Mg+2 gaseous, O-2 gaseous, આ બે મળ્યું. તો કે કશો વાંધો નહીં, આ બે મળ્યું ને ઈ બંનેને જોડીને આપણે જોઈતી પ્રોડક્ટ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ બનાવી નાખીએ અને ત્યારે તો કે ત્યારે જે સંકળાયેલું હોય એને એની લેટિસ એન્થાલ્પી કહેવાય, લેટિસ ઊર્જા કહેવાય, અને ઈ પાછું કેવું હશે તો કે માઈનસ હશે. હવે આના માટે
જો આમાં ડાયરેક્ટ ઓલામાં તમે ડાયરેક્ટ Na માંથી Na પ્લસ બની જતું, આમાં તો પ્લસ. ઓકે, તો અહીંયા આગળ આ લેટિસ એન્થાલ્પી થઈ અને હવે એના ડેલ્ટા H ફોર્મેશન નો જો આપણે વાત કરીએ તો ડેલ્ટા H ફોર્મેશન કેટલું થશે તો કે સબ્લિમેશન એન્થાલ્પી પ્લસ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ડિસોસિએશન એનર્જી બાય 2 માઈનસ ઇલેક્ટ્રોન એફિનિટી 1 પ્લસ ઇલેક્ટ્રોન એફિનિટી 2 માઈનસ લેટિસ એન્થાલ્પી. આટલી ટોટલ થાય અને હવે તમને ક્વેશ્ચન માંથી ગમે એ પૂછવું હોય હીટ ઓફ ફોર્મેશન, સબ્લિમેશન એન્થાલ્પી, ફર્સ્ટ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, ડિસોસિએશન એનર્જી, ઇલેક્ટ્રોન એફિનિટી 1 2 ઓર લેટિસ એન્થાલ્પી, કંઈ પણ પૂછવું હોય તો બાકીની વિડિયોઝ આપી અને એક વસ્તુ પૂછે તો તમે સિમ્પલી આ બોર્ન હેબર ચક્ર ઉપરથી ગોતી શકો. બીજી વસ્તુ કે ક્યારેક આપણને કન્ફ્યુઝ કરવા માટે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ અને દ્વિતીય અહીંયા જે આપી છે એની બદલે ખાલી એવો શબ્દ વાપરે કે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી એટલી છે, તો ચિંતા નહીં કરવાની, Ie1 Ie2 બે ભેગું આપ્યું છે વિચાર લેવાનું, તો ડાયરેક્ટ એક જ લેવાનું Mg માંથી Mg+2 ધેટ ઇઝ Ie. એનો મતલબ છે આ Ie1 અને Ie2 ની બદલે ખાલી શું લઈ લેવાનું, Ie આયોનાઇઝેશન એન્થાલ્પી લેવાની, રાઈટ. તો ખાસ કરીને મિત્રો આપણે આજે આટલી ચર્ચાઓ કરી છે અને એ ચર્ચામાં આપણે આવી કોઈ પણ વસ્તુ આમાંથી કોઈ પણ એક ગોતવાનું કીધું હોય તો મળી જાય. તો આજે આપણે બોર્ન હેબર ચક્ર કરી છે અને પછીના લેક્ચરમાં પણ આપણે આ જ રીતે JEE અને NEET ની ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર 4 ને રિલેટેડ. થેન્ક યુ ફોર વોચિંગ. આજ માટે આટલું જ, બાકી નેક્સ્ટ ડે. થેન્ક યુ.